શ્રીમદ જશિંગ બાપા કેસેટ નંબર 297 મોનાઈ તારીખ 1/6/1981 વૈશાખ વદ 14 મોનાઈ તમે વિદ્યા દ્રવિણ તમે તમે સર્વ મમ દેવા કહો છો એ આ ગુરુનું. અને આજે આપણે આ કોઈ મહિમા હોય તો એ પુરુષનો મહિમા. આપણે બધા એના જીવ છીએ, એના ખોળે બેઠેલા છીએ, પણ એ પુરાણ પુરુષ તો એમાં તો કોઈ ફાટે નહીં. એ તો અવિચળ પદ છે. એ તમે મરી જાય માનો એ ઘરે એ નથી. આ મરા જન્મે લોક એ તો અમર વસ્તુ જેમાં અમર અમર થઈ જાય. દેહ સત્વ નિર્વાણ દશામાં થાય, દેહથી દેહાથી તાણે જે પદમાં હતા અખંડ સમાધિ. અને અત્યારે આ મહિમા હોય તો એ મહાપુરુષોમાં. અને એ ભાવ આપણે કરીએ તો આપણું જીવ પણ ગળી જાય, મનની ભૂમિ ગળી જાય તો આત્માની ભૂમિ પ્રગટ થાય, બ્રહ્મની ભૂમિકામાં. આ મનની ભૂમિકામાં જ્ઞાન ન કહેવાય, જિજ્ઞાસા કહેવાય. એમાં યથાર્થ જિજ્ઞાસા આવે તાણે મનની ગ્રંથિ તૂટી જાય, બ્રહ્મની ભૂમિકામાં આવે. આ પહેલા આદત એ બ્રહ્મની ભૂમિકામાં ચેતનમાં અહંની ગ્રંથિ તૂટી ગઈ. મોમે રામ તોમે રામ ખડક ખમ્મા વાપક રામ જહ દેખું તો રામ હિયા તોડેલેથી બ્રહ્મની ભૂમિકામાં. આપણે સગાશાની વાત કરીએ છીએ, એટલી દ્રઢતા ન હોય થાય કોણ ચેલિયાન એ કમ થાય ને. તો જો એ ભૂમિકામાં જા થકી એટલું બળ આવે છે. મયુરધ્વજ જે શરીર વેર હશે, આ જસદબેદ મંસૂર આ મુસલમાનોમાં તાર સુદર્શન શેઠ હુડી પર ચડ્યા હુડી હોનાની થાય છે. સેવા મહાન કપડા સંજોગોમાં ફર્સ્ટનો હુકમ થયો, પછી આત્મા દશા મસ્તક. આપણા આગળના બધા મહાપુરુષોની વાતો સાંભળી છે ને અત્યારે આપણને જે પુરુષ મળ્યા એ મસ્તક હતું. જો મનની ગતિ, મન નથી, ઇન્દ્રિય નથી, કર્મ નથી, નિકાયા નથી, અલૌકિક આ બધું લૌકિકમાં ફરીએ છીએ આપણે. મનોભૂમિમાં ફરીએ. નેસા નેસલી ભૂમિકામાં હોય રંગ રાગરે, ઉપલી ભૂમિકામાં જ્યોતિનો પ્રકાશ દોરે લાગી. તો એ મનરહિત ભૂમિકામાં છે. સ્વરૂપ તમારું છે એ તમે જો તો મનરહિત ભૂમિકા. અને એ ગુણના બાળકો છે આગળ બધા અંશો તરીકે. અચ્છા, વાતો કરે એટલે જ્ઞાન ન માનતા. જ્ઞાન એ સ્વરૂપ મળ્યું છે દરેકના. જો અહંકાર મનની ભૂમિ ઓળંગી, મનની ગ્રંથિ તૂટી અને આત્મા ક્ષેત્રની ભૂમિકામાં આવ્યો તો દરેકના અંતરમાં સિદ્ધના આત્મામાં જે જ્ઞાન દરેક આત્મામાં જ્ઞાન. પણ કવળ ખોલ્યું ને દરવાજો ખોલ્યો. હમન તો દફતર ગુમ. જો હમ રહ્યું ત્યાં સુધી જ્ઞાન છેટું બાયણે ફરે. આ ખરું પટ્યું પછી સર્વજ્ઞનું પદ્ય મય હું એ બધામાં ભાવ આવે. પછી તમારો આત્મા જ બધા બોલા. આ બે બોલે છે ને આ કર્મશા આ બાઈઓના આપણને આ કૂતરોના બેહોના બધું થાય. આ પૂર્વક્રમ છે. અત્યારે આપણે તો આત્મા તો જે આપણી પ્રતિથિમાં નથી, પણ ક્રમ ફળ પાડીએ છીએ તે પણ પૂર્વની ભૂલી છે, આજની નથી. આ જે બની ગયું છે પણ આમ થાય અત્યારે જૂનું ભોગવાય અને નવું ચાલુ છે. હું સા એટલી પીતો કંઈ એનો કોઈ માગ જ નથી. દનમાં હો ફેરાત કેણી કહી ત્યારે એ શા ન પીધી તે દાડાનું એક જ પાલું હવારમાં સતત પીવું છું. એક જ પાલું હવારમાં. આ ફેર આજે હું લીધો કોઈ ને પછી બપોરે ખાઉં છું, પછી હજ ખાવાનું. ત્યાં જો હું શું નહીં છું તાર બાહ્ય પદાર્થોની જેટલી કલ્પના જેટલું સેવન કરીએ, મનને જેટલું લૂમેલીએ એટલી ઈચ્છાઓ કરે નકર તમારો આત્મા દેવતો આવો ન હોય. એ તો નિરાહારી શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગણ સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું કરવી ચાહતો પણ એ આત્માઓ હોય જે આવે ખા 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 કરે. આ વસ્તુ મનોભૂમિકા શરીર અન્મય કોચ છે. અને જરૂર પૂરતું સાધન જોઈએ પણ સતો અને ઈચ્છા તો ન જ જોઈએ. સ્વરૂપ સ્થિતિ ઈચ્છા રહિત વિશ્રે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ શ્રુત સદગુરુ લક્ષણ યોગ. ભગવાનની ભૂમિકા છે એ તો નિરાહારી છે. અત્યારે તમારામાં તમારું કેવળ જ્ઞાનનું સ્વરૂપ તમારા હાથી છે, પણ એના ઉપર મેલ વળ્યો એનું આ જગત છે. અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીર અનુ જગત આપણે બહિર્મુખી છીએ. કારણ સત્સંગના યુગમાં રહે
એનો અહંકાર ઠંડો થાય, નિર્મળ દશા આવે, મન ગળી જાય, ઇન્દ્રિયો શાંત થઈ જાય. અમારે લો આત્મા ચેતન છે એના જાગૃતિમાં આવે, સ્વભાવમાં આવે. પછી વસલું નીકળી જાય. એને કૃપાળ દેવા ધર્મ કહ્યું છે, અધમા અધમ અધિકોપતિ સકળ જગતમાં હું, એ નિશ્ચય આયાવાના સાધન કરશે શું. તો વસલું જે નળાવ કરનાર છે એને તમે દૂર કરવાની કોશિશ કરો, એ ભક્તિ. પ્રાણી માત્રમાં તું છો આ ભાવ એ મૂળ સિદ્ધાંત છે. કૃપાળદેવ કહ્યું છે, સર્વ આત્મામાં સમ દ્રષ્ટિ દો આ વસન હૃદય લખોયું. તો આપણા એમ કોઈને પેલો હોય સત્સંગના યુગમાં રહીને કોઈને એવું એમ લાગતું હોય કે આત્મા બંધનમાં આવે, જે ચેતન છે, ત્રિલોકપતિ છે, જેમાં સૃષ્ટિ કા સંસાર જ નથી, એ બંધનમાં આવે. પણ એ શાણ બંધનમાં આવે છે? તો એને બંધાવાનું કારણ એક છે કે આ ભોન છે. આ ભોનથી કર્મનો કરતા છે અને ભોગતા છે. ભોનમાં આવ્યો તો અકર્તા ના ભોગતા છે. આ જાણો કે જ્ઞાન થાય એટલે બીજો આત્મા આવે, અને અજ્ઞાન હોય એટલે અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીરનો ભાવ એ શક્તિ કામ કરતી હોય, જીવ કહેવાય. એ બંધનમાં આવનારી ચીજ છે. જો તું જીવ તો કરતા હરી, જો તું શિવ તો વસ્તુ ખરી કહી છે ને. એ છે અહંકાર મરી ગયો, જીવ શિવમાં સ્વરૂપમાં હમાણો તો પછી ચેતન એકલો રહ્યો. આદિ અનાદિ છે ઓછો, અરે બીતા ઓછો. અને અજ્ઞાન બે કદી ભેગો ન રહ્યું, દન ને રાત બે કદી ભેગો ન રહ્યું. તાર જીદારે આત્માનું જ્ઞાન, સ્વરૂપનું જ્ઞાન થાય તે તાર અજ્ઞાનની કોઈ જગ્યા નથી. તાર સ્વરૂપનું જ્ઞાન નથી ત્યાં સુધી અજ્ઞાન કોમ કરતું હશે. તાર ત્યાં સુધી સત્પુરુષનો બોધ એ મુખ્ય આગળ જોઈએ. બોલો હરિભ્યોસ. જોડકોથી મુક્ત આકાશ જેવા નિર્લેપ અને ગંભીર તત્વમસી આદિ મહાવાક્યોના લક્ષાર્થ રૂપ એક સ્વરૂપ, નિત્ય, નિર્મળ અને અચળ સર્વની બુદ્ધિના સાક્ષી રૂપ, સર્વ ભાવોથી મુક્ત થયેલા અને સત્વ, રજ, તમ રૂપી ત્રણ ગુણ વિનાના એવા તે સદગુરુને હું નમન નમસ્કાર કરું છું. ગુરુ જેને સ્વરૂપની દશાએ નિહાળ્યા હોય એની આ ભૂમિકા હોય. અને એમાં કોઈ ઘટન આત્મામાં સૃષ્ટિ કે સંસાર જ નથી. તારે જળમાં સંસાર કે સૃષ્ટિ નથી. તારે આ વર્ષમાં આપણે અજ્ઞાન દશામાં ફરીએ છીએ. એમાં અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને હું ને મારું ને ક્રોધ ને લોભ ને મન ને બળાઈ ને મમતા ના કામ કરે, વસલામાં કરે સૂક્ષ્મમાં. ચેતનમાં સંસાર નથી, જળમાં સંસાર નથી, જેમાં ભેતમાં સંસાર નથી. ભેતમાં સંસાર ખરો? તારે ચેતન આદિ અનાદિ છે સંસાર ખરો? કૃપાળદેવ પ્રમાણ આલ્યું છે કે આત્મામાં ભાઈ બાઈ, સૃષ્ટિ, સંસાર, જગત એ સદ ત્રિકાર છે. આ બધાનો પલ્લય થાય, નાશ થાય તો એનો નાશ ન થાય, એ આપણું આત્માનું સ્વરૂપ છે. આ સૃષ્ટિનો સંસાર જે આપણને હેરાન કરે છે, આ વિતાળે છે, એ હું સહળ છે. આ વસ્તુનું કારણ અજ્ઞાન દશા છે. ને એ અજ્ઞાન દશા એ જ અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર. ને આ શરીરના ભાવ એમાં ક્રોધ ને લોભ ને મન ને બળાઈ ને મમતા ને આ વસલા ભાવ હુકમ કરે. સદગુરુ દેવ કી જય. બસો આ બાલજીનો મહિમા છે. આપણે વધારે જ્ઞાન ન કરો, પણ તમે ફરી ફરી એટલું જ જોહો તો ઊન મારાની જગ્યા નહીં રહે. બધા પાણીમાં, પવનમાં, ધરતીમાં, આકાશમાં, સૂર્યમાં, ચંદ્રમાં, રોમ રોમ ને રગ રગમાં તુહી 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 આ ભાવ થાય. તો આ મનની ગતિ મંદ થઈ જાય. મનને જીતવા માટે યોગ્યો ગુફાઓમાં હંતા હેતા થાક્યા, પણ મન સ્થિર નથી. પણ ભક્તિથી મન શ્વાસ જ ખબર નથી. મન શ્વાસ આ પેલા રજુબાની કહે છે ડણકો વાગ્યો ને દિલ ઉલસો, એમાં સત્પુરુષના હાથથી મન એકાગ્ર થઈ જાય છે. એના વસ્તુ જગત નીકળી જાય. એ ગાજુ તમે ડણકો વાગ્યો ને દિલ ઉલસો, હું તો સંત વાળા
ઘડીએ નથી ગોઠતો ઘરમાં ઘડીએ નથી ગોઠતો મને વાગણ્યા ખાય મન ઘડીએ ગુરુજી નવા વિસરે સખી રે પંથ ચાલતા પગ પાછા પડે સખી રે પંથ ચાલતા પગ પાછા પડે વારા ગળે કોઈ કોઈ થાય મન ગળીએ ગુરુજી નવા વિસર મારા તાળે કઈ કઈ થાય મને ગળીએ ગુરુજી નવા વિસર સખી રે બોધાના બાણ મને વાગ્યા મારા વેદાના સકર શરીર મન ગળીએ ગુરુજી નવા વિસર મારા વેદાના સકર શરીર મન ગળીએ ગુરુજી નવા વિસર સખી રે રોમા રોમા ઉઠી વેદના સખી રે રોમા રોમા ઉઠી વેદના સખી રે રોમા રોમા ઉઠી વેદના સખી રે મારી વાખે વાસોળાની દાર મન ગળીએ ગુરુજી નવા વિસર મારી વાખે વાસોળાની દાર મન ગળીએ ગુરુજી નવા વિસર મારી વાખે વાસોળાની દાર મન ગળીએ ગુરુજી નવા વિસર મારી વાખે વાસોળાની દાર મન ગળીએ ગુરુજી નવા વિસર સખી રે આજના વાસોટા બેળા ક્યાં થાશો 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 જેમાં વૃક્ષે વાસોટેલા પાન મન ગળીએ ગુરુજી નવા વિસર જેમાં વૃક્ષે વાસોટેલા પાન મન ગળીએ ગુરુજી નવા વિસર જેમાં વૃક્ષે વાસોટેલા પાન મન ગળીએ ગુરુજી નવા વિસર
વિસાર ગળે ગુરુજી ના વિચાર સખી રે રોતારાયણ દોરી હોકિયા સખી રે રોતારાયણ દોરી હોકિયા સખી રે રોતારાયણ દોરી હોકિયા રાજા ઉડાન રાતના દેખાય મન ગળીએ ગુરુજી ના વિસાર રાજા ઉડાન રાતના દેખાય મન ગળીએ ગુરુજી ના વિસાર રાજા ઉડાન રાતના દેખાય મન ગળીએ ગુરુજી નવા વિચાર રાજા ઉડાન રાતના દેખાય મન ગળીએ ગુરુજી નવા વિચાર સખી રે મુકલા કબીર મારો આત્મા 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 માણક દાસની લેજો સંવાર મન ગળીએ ગુરુજી નવા વિચાર માણક દાસની લેજો સંવાર મન ગળીએ ગુરુજી નવા વિચાર સદગુરુ દેવ કી જય સંસારમાં રહી અને ભક્તિ કરનાર જે આત્મા હોય એની આ વિધારા હોય તો વશમાં જગત નથી. આ તમે બધા એક એક વાક્ય તપાસી જુઓ. સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ થઈ હોય અને ત્યાગ અને વૈરાગ અને જ્ઞાન બધો ન હોય તો આ પ્રેમ રહે છે. આ પ્રેમ ન હોય તો વશમાં ખોસો પડે તો જગત કહી જાય હું મારું તું ખાઈ જઈને લઈ જઈને. ને જો એક જ ધારા હોય પરમેશ્વર મળ્યા પુરાણ પુરુષ ભગવાન મળ્યા પછી ને બીજું શું જોયું? પછી બાર ન કામ તો ઉપર ચલો નથી ને થયું એક જ ધારા કામ કરે. આટલી રોમ રોમ ઉઠી વેદના જેના ઓખે ઓસુળોની ધાર એક જ દેખાય, એક જ બોલા, એક જ જોવા. શંકર પરમાત્મા આગળ તું શું છે? જીવ જીવ પણ 100% રહે, મનની ભૂમિ 100% રહે કે જો એક જ જોવો, એક જ સાંભળવું, એક જ બોલવું, એક જ વિચારવું, બધા તું તારું થઈ જાય તો ઊન મારાની જગ્યા નડતું બધનાર કોણ છે? પણ જો ઊન મારું રાખીએ ને ભક્તિ હોય એ ભક્તિ ઘણીઓ મુજણ કરાવે. એમાં ભક્તિમાં ખલપત કંઈ નહીં કરે. ને આટલી જગ્યા તમે ખાલી કરો તો એ જગ્યામાં તમને 3 લોકનો નાશ પ્રગટ થવાનો. હું અને મારું આટલી જગ્યા જે નાબૂદ કરી અને આપણામાં જે દેવ છે ને આ બધા એ દેવ છે અને એ દેવનો સાથ હતો. એ દેવના દેવને અર્પણ કરો અને દાસોહમ ભાવ રહો બસ. પછી ભક્તિ બોલાવાની જઈ પડે, બધો સાધની મહમાઈ જાય. તો ભાવ શુદ્ધતા ધારે વિચારી શુદ્ધતા મેં પેલી કરે મન સ્થિર રહે અમૃત ધારા ચોવડે. આ ભલે આત્માનું જ્ઞાન નથી પણ પછી બોલાવવું નહીં પડે જ્ઞાન. એ તો એ પુરાણ પુરુષનું યોગ બળ કામ કરે. પણ આટલી ધારા પકડાઈ જાય ને અને એ ભાવ ન હોય ને વશમાં ખાડા ખુડો હોય તો આ હોભળો એ તો એટલે દેવ પ્રસન્ન થઈ જાય. તો પછી આ ભૂલ્યું એટલે પાછા જગતના ભાવ પહેરી જાય કે 100 મહિને ન કાઢી દો. હું ને મારું ને ખાઈ જુ ને લઈ જુ ને હારું ને ખોટું ને આગોબરાટ થઈ જાય. અને જો ખરેખર એ દેવ છે તો તું હું ક્યાં ખોકરદામ પડે? 3 લોકનો નાથ તું ભગવાન કિસે ભગવાન છે
અને ભગવાન હોય તો ગોઠવક રાખો. શાસ્ત્રોનું પ્રમાણ લો, મહાપુરુષોનું પ્રમાણ લો. આપણને જે પુરુષ મળ્યા છે એ તમને એમ લાગે છે કોઈ બીજા થાય. તમે રામનો ને કૃષ્ણનો ને સદાશિવનો જે પ્રમાણ લેવો એ મહાવીરનો, તીર્થંકરોનો, નિમિરાજાનો, ત્યાગીઓનો આત્માવસ્થા છે તો ત્યાગી ન જ હોત. કોઈ આ મુનિ છે ને આ બાઈ છે ને આ નેનો છે ને આ મોટું છે ને આ ઉંમરમાં આટલું છે ને આત્મા છે તો મનની ભૂમિકા જ પકડની તો ચેતન છે. ચેતનમાં પછી ભાઈ ને બાઈ ને ત્યાગીને ગ્રહથી જોતું યોગ અને લાયક થઈ અને તમે ચેતનના ભાવ ઉપર આવે તો પછી આ ભૂમિકા તૈયાર. અને દરેકના હાથી છે. તમે નિશંકતા આટલી આત્મામાં નિશંકતા નહીં આવે તો શ્રદ્ધા નહીં રહે. મને ચેતા થશે જ નહીં. જો આત્મામાં શંકા હોય ભક્તિ હેમર રહે તમારે. ભક્તિ રાખવાની જગ્યા બોલવાની, ભક્તિ રાખવાની જગ્યા છે. અને કદી એવડું મોટું ન હોય તો આપણને મળ્યા છે એ કદી દેહધારી ભગવાન મળ્યા છે એના વાક્યો જોઈ અને આપણું વર્તમાન જીવન પ્રમાણે જુઓ કે એ માર્ગના અનુસાર મારું જીવન છે. મન વસન ન કરે કદી આપણને મોટી ભક્તિ નથી થઈ ગઈ. જ્ઞાન થયું તો જાણે જ્ઞાનમાં હમાઈ જાય, પણ નથી થયું તો જે પુરાણ પુરુષ પ્રગટ આપણને મળ્યા છે દેહધારી પરમાત્માનો જોગ મળેલો છે એનું જીવન અને તમારું જીવન મેળવી જુઓ. ભાઈ હિસાબનું મેળવણું ન કરે ને તો કોઈ પત્તો ન લાગે, પણ મેળ તો મેળવવો પડે. એક દુકાનમાં બેસીએ તો પૈસાનો હિસાબ તો કરવો પડે શકે કે ભાઈ વકરો કેટલો થયો, નફો કેટલો ને ટોટો કેટલો. એમ તમારા જીવનમાં તમને જે ભગવાન કહો છો એ ભગવાન મળ્યા હોય તો એનો બોધ અને તમારું હૃદય મેળવો તો ટોટ હોય એ પૂરી કરો, કાઢી નાખો તો ભગવાન તો તૈયાર. તમે એમ ન માનતા કોઈ કે કડીકાર અહંકાર હોય તો કડીકાર છે ને અહંકાર રહીને આત્મામાં આ તો 3 લોકનું નાથ સતલોક છે. એ કડીકારની જગ્યા જ નહીં. હા લે તમારું આત્માનું સ્વરૂપ છે તો જાવ તો જગતમાં સતલોકની ભૂમિમાં કડીકાર હોય. અસતમાં છીએ મનના ભાવમાં અહંકાર મનની ઇન્દ્રિય ક્રમ આ ભાવ છીએ ત્યાં સુધી જગત છે. તમે આટલું બદલો ભૂમિકા અને કદી છે એ ભૂમિકા તો એ પુરાણ પુરુષને અર્પણતા રાખો કે તો એનું છે. મન તો નોકર મેલ્યો છે એના બોધ પ્રમાણે મારે જીવવાનું છે. દાસ પણ કે હું જેમ જનક રાજા હતા ને રાજગાદી ઉપર હતા પણ મન ડોલે એ વખત અષ્ટાવક્રને યાદ કરી કે આ તો અર્પણ કરેલી ચીજ છે મારે. હું આ તો જનકને થાય ડોલા મનવર્તી થાય કે આ તો અષ્ટાવક્રને અર્પણ કરેલું છે. મન તો એનું છે, આ તને અર્પણ કરેલું છે ને આ ધન તો એનું છે. તારે હું તો એનો દાસ છું. એની પ્રેરણા પ્રમાણે હું તો વહીવટ કરાવ હું એ હું. તાર ભરત હતા ને 14 વર્ષ રોમના ભાઈ ભરત રોમ વનમાં જા અને ગાદીનો વહીવટ કર્યો એ આ વહીવટ કર્યો. જો હું મારા જગ્યા કહ્યો ખરેખર સર્વજ્ઞ દેવ ધણી તો રોમ છું, હું તો રોમનો દાસ છું. એની આજ્ઞાનું પાલન કરવા કરું. જો લાભ અને હાનિ, જન્મ અને મરણ અને 2 જશ અને અપજશ એ 100 ભગવાનના હાથમાં છે વાત. આટલી વાત જો તમે ધારણ પકડો પછી તમે ક્રિયા કરો ને એ ખરેખર પૂર્ણ પુરુષ નાખી ને જો આ આપણે ડણકો વાગ્યો આ ગાવામાં ભજન તમને સામાન્ય લાગે પણ સંસારમાં ન કરનાર જીવ હોય એના માટે મોટા મોટું સાધના. પણ પુરુષ એવા જે સર્વજ્ઞનું જ્ઞાન અને મુમુક્ષુ જીવ આવો કે જેમાં કોઈ ખતર નહીં એ ભાવ હોય પછી ભક્તિ ક્ષેત્ર નથી દુનિયામાં. અત્યારે જે ભગવાનના ખોળા આપણા બેઠા છીએ એ ભગવાન ન હોય એવો ભાવ હોય તો ભક્તિ ફળવાની નથી. એ મરી જા અને તમે એમ એકલા પડ્યા હો અને હું તમારા આપ મુગતચારીથી બેસતા હો તો ખોટી વાત. જો ખરેખર એ હોય અને એના તમે દાસ છો અને એના કહેલા બોધ પ્રમાણે જીવતા હો તો તમારી ભક્તિ હાચી. તમારે પળ પુરાવા આ જમીનમાં જો ભૂમિની રજમાં ચડાવો પાછા ભક્તિ કેને પડે છે? ભાવવાળા જીવને પડે છે. ભાવ ન હોય કૃષ્ણ અને રામ એ જુઓ દશામાં હતા કે ધર્મરાજાની પણ કૌરવોને કોઈ દશા નથી થતી જેમ કે મનોભૂમિમાં હતા. ત્યારે રામ અને ભરતને અને મને જો મન રહિત ભૂમિકામાં હતા, ભક્તિવાળા આત્મા હતા વિભીષણની. ત્યારે પેલા રાવણને મનોભૂમિકામાં હતા એને કોઈ અસર થતી નથી. જો પહેલાદના પિતા હિરણ્યકશિપુ પહેલાદે તો એ નારદામાં ભક્તિ પ્રગટી મનોભૂમિ ઓળંગી હતી
કારણ હિરણાકશિપુને કોઈ થતું નથી, એ ભગવાનનો અક્ષ હોય. હા, હિરણાકશિપુને કોઈ થતું નથી, એ કોઈ ભગવાનનો અક્ષ છે. પણ એને એ ભાન નથી, એ ભાવ નથી ભક્તિ. તો ભક્તિમાં મુખ્ય પ્રધાન ભાવ છે. આ શિવ ભાવ, આત્મા ભાવ, નિર્મળ ભાવ. મારામાં આત્માના, બધામાં આત્માના, બધું પરમાત્માનું છે. આ ભાવ કરે એ વખત જીવ મુક્ત છે. કેટલામાં? મારામાં ચેતન આત્મા અને આ બધા પ્રાણી માત્રમાં આત્મા અને આ બધાના ધણી પરમાત્મા છે. આટલો જો મુખ્ય ભાવ હૃદયમાં ધારે એ વખત જીવના મુક્તિ વર્તે, વ્યવહાર મુક્તિ. જ્ઞાન આગળ જતો થાય પણ મનની ગતિ રોકાઈ જાય. ધણીપણું, મારાપણું, હું પણ, તું પણ, હારાપણું, ખોટાપણું, ગુણ દોષપણું, દેશ કાળ વસ્તુનું આ બધું મટી જાય. તો દેહ એ તો મારું ના છે, પણ હું ચેતન આત્મા છું. તારા આ બધા ચેતન આત્માઓ છે, એ ન હોય તો અંતરીય તો ભરાયું છે. તારા આ બધાના ધણી તો સર્વજ્ઞ દેવ પરમાત્મા છે. મને માથે ધણી હાથ ધરે છે. પછી મારે ભાગફોડ કરવાની જરૂર? જો હું છું અને ભાગફોડ કરું તો ભગવાન તારા છે, ભક્તિ છે રહી. તું કરે અને તારે ખેડવાનું છે. પછી ના બોધ પ્રમાણે બોલ રામ રામ. આવો ભા રામ રામ, રામ રામ બોલો. હરિભાઈ પછી બાજુ ચડી. શ્રેષ્ઠ સદગુરુને નમો છું. હે સદગુરુ પુરુષોત્તમ પરબ્રહ્મ ચૈતન્ય મૂર્તિ, જીવાદી જીવ, શિવાદી શિવ, સુખ સંપન્ન ને સુખ નિધાન, હું તમને નમસ્કાર કરું છું. તમારી કૃપાથી સુખ અને જ્ઞાનને બ્રહ્મ તત્વ પ્રાપ્ત થાય છે. તમે અનંત છો, છતાં નિજ ભક્તને તમે બોધ આપો છો. ગંગા સાગરમાં મળે તેમ ભક્ત તમારામાં મળી જઈ તમારું ભજન કરે છે. તમારા અભેદ ભજનથી તમે સંતોષ પામી તમારી આત્મા સંપત્તિ તેને આપો છો ને શિષ્યને ગુરુ બનાવો છો. તમારી કૃતિ આશ્ચર્યકારક છે. તમારી બોધ કરવાની શક્તિ આગળ વેદ વેદાંત પોપટિયા જ્ઞાન સમાન છે. આપની કૃપાથી અગમ્ય બોધની જીવન કળા યથાર્થ રજૂ કરીએ છીએ. બોલો શ્રી સદગુરુ દેવ કી જય. नित्यं शुद्धं निराभासं निर्विकारं निरञ्जनं नित्यबोधं सच्चिदानन्दं गुरुब्रह्म नमाम्यहम्। ओम सतगुरु पूर्ण ब्रह्म है, जैसे नित्य है, सत्य है, चित्त है, आनंद रूप है। सतगुरु के बारे में नाना प्रकार की शास्त्रों में कथाएं कई प्रकार से विवृत है। दूसरी बात, वेद में भी सतगुरु को पूर्ण स्वरूप से बताया है। पूर्णमदा पूर्णमिदम पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। जो पूर्ण से पूर्ण भरा हुआ है वो सतगुरु है। तो सत्य है सोई गुरु है। जो क्रिया अतीत चित्त है सो गुरु है। आनंद स्वरूप है सो सतगुरु है। तो सतगुरु का वाणी से कथन कर सके नहीं, ऐसे अलौकिक सतगुरु की शक्ति। जो सतगुरु जो धारण करके और उसमें और परमात्मा में कोई भिन्न नहीं समझे, अभेद रूप से सतगुरु से जो अनुसंधान है सो भक्ति कहलावे। त्वमेव माताश्च पिता त्वमेव, त्वमेव बंधुश्च सखा त्वमेव, त्वमेव विद्यं द्रविणं त्वमेव, त्वमेव सर्वं मम देव देव। कायेन वाचा मनसेन्द्रियर्वं बुद्ध्यात्मनामा वा प्रकृति स्वभावत करोमि यज्ञं सकलं परस्मै नारायणिति समर्पयामि। सदगुरु देव की जय। बापजी महात्मा श्री પ્રતાપરામ મહારાજે ગુરુ મહિમા વિશે વર્ણન કર્યું એ બરોબર જ છે. અને એવા ભાવ ના આવે ત્યાં સુધી જીવ એના મૂળ સ્વરૂપ ને જાણી શકતો નથી. હવે સદગુરુ ઓળખવા કેવી રીતે? જીવ પ્રત્યેક જે માને છે અને સદગુરુ પણ કર્યા હોય છે, છતાં એમ સંસારના પરિભ્રમણમાં વહ્યો જાય છે, તો એથી અટકતો કેમ નથી?
એ આ તો મન વાળવાનો લેખો છે. કોઈ ચીજ ઉપર આપણને લત લાગે છે તો એ બીજું હુસતું નથી. તો આપણને આ પરપદાર્થોનું મહાત્મ્ય હુસે છે ના સ્વનું મહાત્મ્ય નથી હુસતું, તો એ ફક્ત વળખો છે કે છે. તો સદગુરુ ઓળખવા કેવી રીતે? કે સદગુરુ તો કે ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય. જ્યાં સુધી જીવને સંસારના પદાર્થો પ્રત્યે દોટ રહે, મોહ રહે, મમત રહે, ત્યાં સુધી ફક્ત એ તમે ધારો છો પરિણામ નથી આવતું, નહીં આવે. પ્રથમ ગુરુજીને પાયે રે લાગુ, પ્રથમ ગુરુજીને પાયે રે લાગો, જેને રે આત્મા ઓળખાયો અનુભવ મારા ઉર મારે આયો, ભજન આપણે પહેલું ગાયું કે ગુરુની પૂજા કરી હોય ને પાયે લાગ્યો હોય એ જીવની દશા શેવી થઈ જાય છે. આ દેહના આત્મા સ્પષ્ટ જુદો છે. આત્માના દેહને કોઈ લાગે વગર એવો આપણામાં શુદ્ધ બુદ્ધ આત્મા છે. આપણામાં આત્મા છે એવો પ્રાણી માત્રમાં આત્મા છે, અને આ બધાના ત્રણેય પરમાત્મા છે. એવો ભાવ થઈ જાય એ ગુરુ પૂજાના મહિમાનું ફળ છે. અમે આ બીજું ભજન ગાયું એ જોવાનું પ્રમાણ આલે છે કે સંસારમાં રહે અને ભક્તિ કરે, પણ એના હૃદયના ભાવ મહાપુરુષના બોધને પરમાણીને જ સંસારમાં જીવન હોય. એક પળ એક બોધ અને પુરુષ ન વિહરે એ આ સંસારમાં રન ભક્તિ કરે એ અબંધ પરિણામી જીવ હોય અને ના ભક્તિ ફળવાનું થાય. તો આપણને જે પુરુષ મળ્યા છે એ દશાના પુરુષ હતા કે જેને દેહથી દેહાતીત સર્વજ્ઞ સ્વરૂપ સ્થિતિ ઈચ્છા રહિત વિશ્રે ઉદય પ્રરૂપ અપૂર્વ વાણી પરમ સ્રોત સદગુરુ લક્ષણ યોગ. આ દેહથી દેહાતીત એ દેવ ન હોય તો અને અડિય તો ભ્રાયવા દેહ છે. એવો ચેતન જળહળ જ્યોતિ નિર્વિકલ્પ શુદ્ધ બોધ અને મુક્ત હૃદયમાં ભગવાન જોયા એ આ પુરુષોનું પ્રમાણ છે. તો એમાં જો ક્રોધ, ઈર્ષા, કપટ, અભિમાન, મમતા, મારું તારું આ રોગ હોય જ નહીં. આપણને જે મોથા દરનાર પુરુષ હતા એની અખંડ એક રસ બ્રહ્મમાં મનને કરો વિલીન, સદા પરમ સુખ્યા રહો, લેશ ન થાવો દીન, વિચાર તો હું કોણ છું, આવે જે પરિણામ તે પરિણામે પહોંચતો પોમે જે વિશ્રામ. જો ભગવાનના માર્ગે જવું હોય તો ક્રોધ, ઈર્ષા, કપટ, અહંતા, મમતા, રાગ દેશના જે ભાવ હોય એને હળગાઈ દો. નિર્મળ થો, નિર્વેળ થો, શાંતિ લાવો, ક્ષમતા લાવો. પ્રાણી માત્રમાં તુચ્છ અભાવ કરો. સૂર્યમાં તુષ, ચંદ્રમાં તુષ, પવનમાં તુષ, પાણીમાં તુષ, ધરતીમાં તુષ, ઘટઘટમાં સચ્ચિત આનંદ રૂપ પરમાત્મા તુષ. આવો ભાવ થાય તો પોતાનું જે અહંકારનો અભિમાન છે એ ઢળી જાય. તો આપણા અંતરમાં આત્મા સ્વરૂપ ત્રણલોકનો નાથ ભગવાન છે. ભગવાનમાં જવું હોય તો બહાર ના રાગ કશાય કરે તો ભગવાનમાં ન જવાય. પણ ભગવાનમાં જવું હોય તો બધામાં નિર્મળતા લાવો, નિર્વેર બુદ્ધિ કરો, હવના દેહના ધર્મ પારો અધ મર્યાદા પ્રમાણે. બાઈ હોય, ભાઈ હોય, નાનું હોય, મોટું હોય, જાતિ બ્રાહ્મણ હોય, રાજા હોય, રંક હોય, ફકીર હોય, બાદશાહ હોય, એ શરીરના ધર્મો છે. પણ આ દેહ દેવમાં શાશ્વત આત્મા દેહ છે. એ દેવનો ભાવ રાખીને દેહના ધર્મ પાળો તો સ્વભાવ ન બગડે, કપટ ન થાય, ઈર્ષા ન થાય, ધણીપણું ન થાય, ક્રોધ ન થાય,
આ ભૂમિમાં આપણને બાજુ સાધારણ અવસ્થામાં વાતો કરેલી કે આ ભૂમિ લાલની તો સબ ભૂમિ ગોપાલની. જો તમે અહંકાર છોડો અને આજ તન જો અર્પણ કરેલું હોય, મન અર્પણ કરેલું હોય અને આ બધું છે પરમાત્મા સાવ અર્પણ કર્યું હોય તો આ વિશ્વમાં બધા એક પરમાત્મા સાવ ભાવ દાદા થાય. રોમની કીડીઓ, રોમના ખેત, સુખી ભરીએ બધા પેટ, જો આ ભાવ આપણા હૃદયમાં જોઈએ તો આપણને પરમોળા લશે કે આ બધું વિશ્વ પરમાત્માનું છે અને એ નાથજીવ છે, એનો તત્વો છે. તો બધામાં દેહના ધર્મ પાળો. ગ્રહસ્થાશ્રમ વાળાની ભક્તિ કરવી હોય તો જો બાપો હોય અને દીકરાના ધર્મ પાળે તો શું શોભે? તારે દીકરો હોય ને બાપાના ધર્મ પાળે તો એ શું શોભે? તારે દીકરી હોય, મા હોય, હાહુ હોય, વહુ હોય, આમ આ ધર્મ જો શરીરના ધર્મો સૂકી દો તો શું શોભા? તો નાસ્તિકતા આવી જાય. પણ શરીરના ધર્મો પાળો, જ્ઞાતિમાં જેને જો અવતરાવો તો હહોને વ્યવસ્થિત રહો. પણ તમારામાં આત્માના બધામાં આત્માના બધાના ધણી પરમાત્મા સાવ શુદ્ધ ભાવ રાખો તો કપટ ન થાય, ઈર્ષા ન થાય, મમતા ન થાય. આ બધામાં જીવ જોડીને અર્પણતા કરો, અનાજ અર્પણ કરો, પાણી અર્પણ કરો, વસ્ત્ર અર્પણ કરો. પણ તમારામાં આત્મા છે, એવો બધામાં આત્મા છે અને આ તત્વ પરમાત્માનો છે. આવો ભાવ રાખીને ગ્રહસ્થાશ્રમમાં રહે તો આજે જો ગ્રહસ્થાશ્રમમાં રહી અને તોરલ કરીજો, રૂપાદેવ કરીજો, શબરીબાઈ તો જુઓ નેસી જ્ઞાતિમાં તો પણ તરીજો ત્રણ લોકનો નાથ ભગવાન વસતા. તાર શાસ્ત્રોનો પ્રમાણ છે કે જે બ્રહ્મ જો અવતર્યો હોય, સત્યનારાયણ કથામાં આવે છે કે કઠિયારો તો લાકડો વેસી ખાતો હતો અને એને ભગવાનની ભક્તિ આપણામાં જીવના બધાના ધણી પરમાત્મા છે. આવું વર્તન કરતો ભક્તિ અધૂરી રહી તો જો બીજા અવતારમાં કોઈ રાજા થયો છે. અને આપણે બાવજી હાદી ભાષામાં કહેતા કે ભાવ સુધરાય ના ભાવ સુધર્યા. જો આ બધામાં જીવ છે, આ રાખી અને જો તમે વર્તન કરો તો ભાવ ફરી જાય. જો કઠિયારાનું બીજા અવતારમાં કોઈ રાજાનો અવતાર આવ્યો ને યોગતા કેટલી આવી કે કૃષ્ણ ભગવાન હો માવતા થાને ઓળખ્યા નહીં, 12 ઋષિઓ જ ઓળખ્યા છે ને ત્રીજો આ ગુઈ રાજા ઓળખ્યા રામચંદ્ર. તો આગલા જન્મની કમાઈનું ફળ જોવા તો મયુરધ્વજ રાજાએ આગલા અવતારનો સાધુ વણ્યું હતું. જો વણિયાના અવતારમાં ભક્તિ કરતો લે કાજોકા સુકા મૂકું છું, પણ બીજા અવતારમાં મયુરધ્વજ રાજા થયો છે. અડધું અંગ વેરી નાલ તો ખમસાતું નથી અને એ અવતારમાં મોક્ષ ગતિ પ્રાપ્ત કરી. તો ઉલ્કા મુખ નામના રાજાએ સત્યનારાયણનું વ્રત કર્યું એટલે એમ ન કે કથા વંશાઈને પ્રસાદ ખાઈ દઉં, પણ આ બધામાં જીવ જાણીને સદવર્તન ભગવાન પ્રાપ્ત કરવાનું વર્તન કરતો કરતો શરીર પડી જાય તો બીજો અવતાર ઉત્તમ આવે અને એ અધૂરી રહી હોય એટલેથી ભક્તિ આગળ લઈ અને જીવી ધર્મને પામી જાય છે. તો ઉલ્કામુખ નામનો રાજા તો બીજા અવતાર મનુ રાજા થાય. આ શાસ્ત્રોનું પ્રમાણ છે. જો સદવર્તન કરતો લેકાજોકાત હોય તો સૂકો નથી, પણ દેહના ધર્મ સંસારમાં રહીને ભક્તિ કરી હોય તો આત્માનો લક્ષ્ય રાખીને દેહના ધર્મ પાળો. જો રામચંદ્ર સંસારમાં ભક્તિ પાડતા હતા પણ દેહના ધર્મમાં અવિચળ રહ્યા છે. માતાનો પિતાનો બધી પ્રજાનો વિનય કર્યો છે પણ એના ધર્મમાં સ્થિર રહ્યા છે. લક્ષ્મણ ભય હતા, જો ભયના ધર્મ પાડ્યા, સંસારના ધર્મ પાડ્યા પણ વડીલોની વિનયતા, મા બાપની આજ્ઞા એ સેવા સહન કર્યા તો જો લક્ષ્મણ ધર્મનું પામી જાય. તો ભરત મોટા ભાઈ રામ હતા, રામની આજ્ઞા સેવી પાડી, રામની આજ્ઞા પાડતો ભરત જો રામ રૂપ થઈ ગયા. આ શાસ્ત્રોનું પ્રમાણ છે. તો તુંગદ રાજાએ સત્યનારાયણનું વ્રત કર્યું એ બીજા અવતારમાં દશરથ રાજા થયા છે. પેલો મનુ રાજા થયો ઉલ્કામુખ નામનો રાજા, તો દશરથ રાજા બીજા અવતારમાં રામના પિતા દશરથ રાજા થયા. તો ભક્તિ આજે કરતા હો તો ભક્તિ કરતા કરતા શાંતિ રાખો, ક્ષમતા રાખો, નમ્રતા રાખો, પ્રાણી માત્રમાં તું સ્વભાવ કરો. હું અને મારાની જગ્યા પૂરી ગાલો, એની જગ્યા ભગવાનને ઠરાવો અને બધામાં તું અને તારું કરો ને દાસો હમ ભક્તિ કરો. ભગવાનની ભક્તિ કરે ને અભિમાન આવે તો ભક્તિ છે? એ ભક્તિનો માર્ગ નથી. ભગવાનની ભક્તિ કરે એનું અભિમાન ઘડી જાય. શરીરના ધર્મ તો જેને જો હશે તો પાડવા પડે. નેનાઓ મોટાઓ ભાઈઓ બાપાઓ જુઓ ધ્રુવ હતો ભગવાનની ભક્તિ કરતો હતો, અભિમાન ઘડી જાય શેઠ ફેર રાજગાદી ભોગવી છે. જો ભાઈ વટપાક કર્યો છે પણ દાસો હમ ભાવ. જનક રાજા હતા, અષ્ટાવક્રનું શરણ લીધું ને અહમ મરી ગયું. તન્ના મનના ધનના આ 3 તાપ કરી જા અને આત્મા દશામાં રહી ને વિદેહી દશામાં રહી અને રાજવહીવટ કર્યો છે. આ શાસ્ત્રોનું પ્રમાણ છે.
તો તમે ના મેં ભક્તિમાં કોઈ ના હોય ને અભિમાન કરીએ તો ભક્તિ કહેવાય? ભક્તિ કરનાર તો પોણીથી પાત્રો વાયરાથી જડો થાય, બધામાં તું સ્વભાવ થાય ના તત્વો તારો છે. હોની અધમર્યાદા પર મળી રહો. અધમર્યાદા સુખી રહો તો એ ભક્તિ નથી, નાસ્તિકતા છે. તમે ગમે તો બાપાઓ, બેટાઓ, દીકરાઓ, નાતી ગમે તેવો ગ્રહમો, પણ તમે જો સો તો તમારે વ્યવસ્થા નથી જીવનની તો કોઈ ભક્તિ હોય? ભક્તિ કરનારાના પ્રમાણ તમે સંભાળો શાસ્ત્રોમાં કે જેણે ભક્તિ કરી એની શરીરના ભાવે ફરજની અદા શેવી કરી છે કે બધામાં તું છો. જો ચેલૈયો હતો ને માનીને બાપની આજ્ઞા શેવી પાડતો હતો, એને વધેરવાનો કર્યો તાણીને એમ ના કહ્યું કે તમે વધેરો હોય. ચેલૈયા જો એને મા બાપની આજ્ઞા પાડેલી કહેવાય. ભક્તિ શોર હશે. તાર હરિચંદ્ર હતો, તારામતી હતો અને રોહિદાસ હતો. જો એને મા બાપની આજ્ઞા અને ભક્તિ. રૂખમો રાજા, રસપાર કુંવર અને રોણીનો પુત્ર વધુ હતો, એનું જીવન ચરિત્ર જુઓ. ગંગા સતીને પોનબાઈ હતો, એનું જીવન ચરિત્ર જો ખોટી નાસ્તિકતા કરી હોય તો એમ તો ભક્તિ નથી. ભક્તિ કરો તો નિર્મળ થઈ જાઓ, બધામાં ક્ષમતા લાવો. વિચારી જુઓ કે કોણ અને કેનું તું કેટલા દિનનો મહેમાન છે. આ સંસાર તો સપનું છે. આ મહેમાનો નતા હોય ને આયા છીએ ને જવાના છીએ. ઓગળીઓના વીરોમાં ગણેલા કલાક છે મારા આમુનાઈકો મરવાના. કારણ આ જીવ જન્મ્યો એ ભૂમિકામાં નતો અને દેખાય છે નથી. તો આ સંસારની અહંતા મમતા કરે ભક્તિનો માર્ગ નથી. નોમનું રૂપનો અભિમાન કરે ભક્તિ કહેવાય? નોમનું રૂપનું અભિમાન ઘડી જાય. નોમ અને રૂપ એ તો એક ઓળખવા કરમભોગવાનો કોઠલો છે. નવ દવારે નરકે ભર્યો, અંદર વિષ્ટા ખોંડ, ચેતનને છોડી અને સોબળામાં હું સુખ માણું છું. આ પરુનો દેહ એકલી ગંધ સો રહી સોથી ઉત્પન્ન થયું છે. નવાનું મૂળ હું છે. આ તો ત્રણ લોકનું નાથ દેવ ઉપાડ્યો છે, ભગવાન ઉપાડ્યા છે હૃદયમાં રહીને. જ્ઞાતા દ્રષ્ટા જે ચેતન આત્મા છે એ ભગવાન ન હોય તો અને તો હાલ હરગાઈ દેવું પડે. ગાય, ભેંસ, ગોળું, ગધાડું, કૂતરું, મનાડું, પણ આ બધામાં કોણ છે? મહિલામાં તમે દ્રષ્ટિ કરો. બાયના ફરવું એ તો ભક્તિ નથી. અને હોરી અધમર્યાદા જાળવી જુઓ. પરુણા આજા વગણા આવ્યા હોય અને ડોબાનું સાડ નાખીએ ને પરુણાનું સાડ નાખીએ તો શું શોભે? આ બાપજીને આવ્યા હોય કે મારા બેહોને હારી શેબડીની સાડ નાખીએ છે તો ને હારી પૂરો સાડ નહીં રહે તો ક્ષમતા કહેવાય? એ તો ગંડાપો કહેવાય. તારે પરુણાનું જમવાનું મેલ્યું હોય એ બેહોને ગાયોનું મેલ લેતો કૂતરો ભેગું ખાય તો ક્ષમતા કહેવાય? જો ઓટરનું પાણી ન પીવાય, દારૂ ન પીવાય, માંસ ન ખવાય, કવરદા ઠેકોડા ન જવાય, કવરથી દ્રષ્ટિ ન જવાય, સંગ જાળવો, બીજો અવળી વાતથી ન હેડાય. ભક્તિ કરો અને પથ ન પાડે તો શાસ્ત્રોનું પ્રમાણ છે. ભક્તિ બાળને દેખાવડી કરો પણ પથ પાડો, જીવન બદલો, જીવનનું પરિવર્તન કરો. તમારો સ્વભાવ બદલાય તો ખ્યાલ કરો કે મારો સ્વભાવ બદલાય. સચ્ચિદાનંદ આત્મા હોય કપટ કરે ને ઈર્ષ્યા કરે ને વેર રાખે ને અહંકાર કરે. તમે તપાસી જુઓ. ભક્તિ કરેલો નો પ્રમાણ લો. જો એક નાથ થાય એને ભક્તિ કરી હતી એનું પ્રમાણ તમે લો. મીરાબાઈનું લો, ધ્રુવનું લો, સુધરવાનું લો, પ્રહલાદનું લો, આ ગંગા સતીનું લો, પોનબાઈનું લો, તોરલનું લો, જેસરનું લો, હર કોઈ શાસ્ત્રોમાં નહીં. તો વર્તમાનમાં આપણા બાપજીને થઈ ગયા એનું પ્રમાણ જુઓ. તમે એનું આચરણ જુઓ કે કેવી રીતનું જીવન હતું એનું. તો મુનાઈ બાપજી ગરોડા બાપજી ખેતરના પાખર પોઈન્ટનો કુંડો પર આવતા. એ તમને બધાને ખબર છે. મુનાઈ ગયો પેલા બાજુબીને કુવા ઓદરોના હારું ડુંગરાની તૈયારી કરાયું પાણી ભરાવતા. કરાયું ગોળ કાઢવાનું કરાયું તે કરાયું પાણી ભરાવતા. આટલી જેની જીવ જાળે બની જુઓ છેલ્લી અવસ્થા સુધી. તો ભક્તિ વાતો કરવી એ ભક્તિ નથી, આચરણ એ ભક્તિ છે. ભક્તિ કરવી સ્વભાવ સુધારો, આચરણ સુધારો. આચરણ નો સુધારો ભક્તિ સર. જો આ તમે હમણાં ભજન બે ગાઓ ગુરુમય માનો તે ગાવામાં બધા હુરાશો, પણ ગાયો એની દશા કેવી થઈ ગઈ? સકળમાં અકળ જોઈએ, અનુભવ મારા ઉર્મરે આવ્યો, દૂર જોવાનું થયું દેવ અમારો પ્રગટ પાહા દેખાયો ને અમર મંત્ર અવિનાશી નો આલ્યો કા જન્મ મરણ ના ત્રાસથી છૂટી ના આત્મા અજરામર પરમાત્મા છે ત્રણ લોકનો નાથ એમાં સ્થિર થઈ જાય છે. તો આ રોમ રોમમાં ઉઠી વેદના ને આ સંતને વળાવવા જા અને એના અંતરમાં વિરહ વેદના કેટલી છે. તો એ સંસારમાં ભક્તિ હોય એ ભક્તિને લોધો ન લાગે ને ત્યાગ અને વૈરાગ અને ભક્તિ અને ભજન અને જ્ઞાન એ બધો નવો હોય. પણ સ્વભાવ સુધારો.
અરે રે ભક્તિ કરવી ને જમચમ રખડવું એ તો ભક્તિ નથી. સદગુરુ આ પુરુષોના માર્ગે રહેવું હોય તો જીવન બદલો. નકર તમે વાતો કરીને હોભળીને ખુશ થઈને ઘેર જાઓ, પણ વાતો પ્રમાણે વર્તમાન ન ફેરવો તો કોઈને ઘઉં આબાની થિયરી સમજાવી આપણને અને થિયરી પ્રમાણે ઘેર જઈને આસન કરીને ઘઉં નવા જાઓ પાક લો, વાતો કરે વાળો થાય. આજે બેહ દોવાની રીત એક અજાણી બાઈ દીધે બેહ દોવા એના બાપાના બેહ ને જોયેલી એને અને એના હારીમાં જઈને જુદી રહીને બેહ મગાઈ કે પેલો આદમી કહે કે ભાઈ બેહ લાવું, પણ બેહ શો દોવાય જ ખબર ને કે સર રાતે આખી રાત બેસી અને મૂતર બધું જેટલું 2000 એટલું જલી લે અને પાડો દૂધ આવી જાય. પછી કે સાહ કરે પછી આખી રાત પેલું મૂતર ગોળીમાં ભરીને અમે મસ્જી થાય. તારે તમે ભક્તિ એમ થાય એટલે મૂતર સલો ફેદો એ ભક્તિ છે. ભક્તિ કરો સુખા મેદોનમાં આવો. શાસ્ત્રોનું પ્રમાણ છે ભક્તિ કરનાર જેના ધર ઉપર શીશ ન હોય આ પુરુષો આ માર્ગે હેડ્યા છે, માતાઓ કે પુરુષો. તો પછી એ બાઈના પરિણામ છે એવું આવ્યું. એક પાડોમાં રોટલો આલવા જાય હિરોમણીનો, પછી પાડો હાણી કે બુન તારા 2000 ની ભેંસ છે અને રોટલો છે કોળો લાવી કે મારા ભાઈ નાહમ જો સોટો જી થતું હોય તો જો આમાં આવી એના મનથી હાસું બોલે છે કે પેલી બાઈ કે હું માનું ને વેહ બહેરજી થાય એવું છે અને તું કીધું સોટો જી નથી થતું. પેલી કે આજે શાહપુરી 6:30 વાગે કે કાલે તો કે શાહપુરી મને બોલાવજે. શાહપુરીને બોલાવ્યો ને પછી તોણીને મેં જોવા દઈ તો એકલું મૂત્ર નો ગંધ વાહ આલી કે હું પૂરી છે બધો ફેણો સડી ગયેલો પણ કે ઓમ નોમ થાય છે વખણા આવતું જ નથી. પછી પેલી આવીને ગોળીએ ઉકાળી નાખી અને કે બેહને પાડી છોડીને પછી દોવા બેઠી. અલી કે દૂધ હોય આવે હું તો કે આખી રાત મારા ભાઈ નામ રાતી ઊંઘતી હું તો. તાણે ભક્તિ કરો તો આવી ભક્તિ કરો, ભક્તિ કરો તો જોઈને કરો. થોડી જીવનને તપાસી જુઓ કે મારી ભક્તિમાં અજરામર આત્મા પરમાત્મા પરમ ગતિ પ્રાપ્ત કરવાનો જે છેલ્લો અવતાર છે અને જે દશાના પુરુષોનો માર્ગ છે એ માર્ગને વગો હોય એવું તો જીવન કરો જ નથી તમે. પછી પેલી બાઈ બધો વાહણો ધોઈ નાખી ઉકળાઈ નાખી અને દૂધ મેળવી અને 4 દાડે શાક તો બહેર જીઠું. એમ તમે ભક્તિ જો ભક્તિની થિયરી સમજાવવાના જો ક્રમ કરો ગોડા જેવું કરો કૂતરો જેવું ખાવા બેસો ક્ષમતા કેવા આચરણ જો અશુદ્ધ રાખ્યો મલેશ બુદ્ધિ થાય. ભીષ્મ પિતા જેવા હતા, ભીષ્મ પિતામાં કૌરવનો સંકળને આઠું ખાધું તો બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે તો નાસ્તિકના ભાવ આવી ગયા છે. કારણ તમે મેશેઈ વાડીના મૂળા કે તમે ઓટોળોમાં ખો જમતમ બેહો આહાર વિહાર ઠેકોણ ન હોય, ઈર્ષા કરો, વેર રાખો, કપટ રાખો, ખોટો મોહ કરો, ખોટી મુમત કરો અને ભક્તિ એમને માંથી પ્રગટ થાય. ભગવાન તો 3 લોકનું નાથ તારા અંતરમાં અંતર્જામી છે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોક તો વિલય થતો નહીં વાર. તારા અંતર હમ જો ને પણ શાણ જોવાય કે બધામાં તું અને તારું થાય. દાસત દાસો ભક્તિ જનામાં આવે એના અંતર્મુખ વર્તી થાય. હૃદયમાં ભગવાન છે એ જાગૃત કરવા હોય તો એનું આ પ્રમાણ છે કે પ્રાણી માત્રમાં અમીમાં વાક કરો, દાસત્વ ભાવ રાખો. જોઈ જુઓ કે સૂર્યમાં કોણ પ્રકાશ હશે, ધરતી માતા કોના આધાર ઠરી છે, અનાજના કણ કોણ બનાવે છે, બેહના થોનેલોમાં દૂધ કોણ બનાવે છે, આ બધું તપાસી દો ને તું જોશી તો. મકાઈના ડોડા કોણ બધે છે, બાજરીઓમાં કણ કોણ ગોઠવે છે, આ પરુમાનો દેહ કેને બનાવ્યો છે, નેત્રોમાં આવીને કોણ દેખે છે, આ ગાંઠ ચોથા બનાવશે. એક ભીખ માગે છે ને એકને ખાવા નથી ને એકને નાખવા માગ નથી. આ શું કારણ છે? તો મૂળ તપાસ તો વર્તી ઘડી જાય. આ તો પૂર્વ પુણ્યયોગો છે. નાસ્તિકતા કરો તો ભક્તિ નથી. ભક્તિ કરવી હોય તો ભલે પુણ્યયોગો હોય, દેવોનો રાજા ઇન્દ્ર હોય પણ ભાવિનો પશુ છે જો ભક્તિ વગરનું જીવન હોય. અને જો હૃદયમાં ભક્તિ હોય તો દાસત્વ ભાવ અભિમાન ઘડી જાય, મનની ગ્રંથિ તૂટી જાય, મનોભૂમિ બદલાઈ જાય, નિર્મળ દશા આવે તો અંતર આત્મામાં આવી જાય. લોકાલોકનું જ્ઞાન તારા આત્મામાં પડી છે. સદગુરુ દેવ